મોટાદરી પ્રાથમિક શાળા 2 દિવસથી બંધ છે। વિદ્યાર્થી વાલીઓ શિક્ષણ તંત્ર સામે રોષે ભરાય છે। ગાંધીનગર, છોટાઉદેપુર, નસવાડી શિક્ષણ તંત્ર સુધી બેજવાબદાર શિક્ષકની રજૂઆત કરાઈ છે, છતાંય પરિણામ શૂન્ય છે। 40 જેટલા આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ શિક્ષક શાળાએ આવે કે ન આવે, શિક્ષણ તંત્ર કડક હાથે કાર્યવાહી નથી કરતું। નસવાડી તાલુકામાં મોટીઝરી પ્રાથમિક શાળાના શિક્ષક રાઠવા કુબેર અવારનવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે શિક્ષકની અનિયમિતતા અને અસામાજિક પ્રવૃત્તિને લઈને મોટાદરી ગામમાં 40 જેટલા આદિવાસી બાળકોના પાયાનું શિક્ષણ જ કથળી ગયું છે। અવારનવાર ગ્રામજનોએ મીડિયા થકી તેમના ગામની શિક્ષણ વ્યવસ્થાનો પ્રશ્ન ઉજાગર કર્યો, પરંતુ જિલ્લા તાલુકાના અધિકારીઓ ફક્ત કાગળો કરી શિક્ષકને નોટિસ આપી તેમની કામગીરી પૂર્ણ થઈ કરી સંતોષ માની રહ્યા છે। આદિવાસી બાળકો ભણશે તો આગળ વધશે। જિલ્લાના અધિકારીઓએ એકવાર ફૂલ જેવા આ બાળકોની મુલાકાત કરી ફક્ત તેમની આંખોમાં શિક્ષણની ભૂખ કેટલી છે તે જોવું જરૂરી છે। શાળાનો શિક્ષક 2 દિવસથી શાળાએ ન આવતા આખરે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે ભેગા થઈ શાળા આગળ વિડીયો બનાવી મીડિયા સમક્ષ બાળકોના શિક્ષણની અને તેમના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી શિક્ષણ વ્યવસ્થા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગાંધીનગર શિક્ષણ નિયામક, છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષણ અધિકારી જે શિક્ષક બાળકોને ભણાવતો નથી તેને કાયમે હટાવતા કેમ નથી અને બીજા શિક્ષક કેમ મુકાતા નથી તેવા પ્રશ્નો પણ ગ્રામજનોએ કર્યો છે। હાલમાં 1 વાગ્યો છે તે શિક્ષક સ્કૂલમાં હાજર નહીં થયા અને આવી રીતે રોજ ગેરહાજર રહે છે અને અમને સરકારને વારંવાર રજૂઆત કરી, તે છતાં શિક્ષક નથી આપતા અને રજૂઆત કરી અમે બહુ રજૂઆતો કરી છે। એટલે સરકારને અમારી અપીલ છે કે અમને શિક્ષક બીજો નવો આપે, એવી અમારી માંગ છે ગામ લોકોની।